થોડું છું હું ખીમડિયો થોડું છું હું રાવો છું અરે હું આકાશ બાંધું મારી હામું નો બોલાય હું બોલું તો ભુવા આમ જો ફલાણું કનો ગયેલા તમારી પાસે હાથ છે ને મારી નાખવાનું તોડી નાખવાનું તમારી ભૂંડાઈ કરો કોકને કરોડપતિ બનાવી દે એવી એક આંકલો મારો ને કે બાપ ખમા આજ હું મેલડી બોલું હોય હવારે જો કદાચ તમારા ઘરે બંગલા બંધાઈને 5-5 લાખના ચેક આવે. જય માતાજી મિત્રો, તો હું છું સાગર મકવાણા. તો ફરીવાર એક નવું રેકોર્ડિંગ તમારી સામે આવી ગયું છે. તો એ રેકોર્ડિંગ સાંભળવા માટે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી લેજો. તો અવારનવાર રેકોર્ડિંગ વાયરલ થતા જોઈએ આપણી ચેનલમાં. તો હાલો આગળ વધી અને તમારા જે પણ પ્રશ્ન હોય એ કમેન્ટ બોક્સમાં કહી દેજો. કોને એટલે કોણ છૂટાય છે નક્કી થઈ ગઈ સમરસ કરાવી દો ચૂંટણી ઊભી રહી જાય જેને છૂટા હોય સમરસ થઈ જાય ફોર્મ પાછા ખેંચી લે જે સારો માણસ હોય એને એ સીધો સત્તા ઉપર આવી જાય આવું કઈ કરી દે ને એમાં કઈ કરી મૂકો હાલો તો હું કાલે હું આવું કઈ ભાઈ એ બધા ગ્રંથ છે જેના કરે એ તમારા મોટી માન મોટા બાપુ ગયા ને એ માતાજીમાં ઘેરાઈ ગયેલા હોય અને જેની તેની પાસે કરાય એવા હવે કરાય એવા આ દુનિયામાં કોઈ કઈ કરી મૂકતું જ નથી. હા આ દુનિયામાં કાં તમારે કોકની હારે પ્રેમ હોય તો તમે હેરાન થાવ કાં તમારે ક્યાંક વેમમાં પડી ગયા હો તો હેરાન થાય. નીંદ ના આવે 3 જણાને કહો ને સખી કોણ કેક તો પ્રીત વસોયા બહુજન લુણા અને ત્રીજા ખટકે વેર અહીંયા એને 3 જણે નીંદર જ ન હોય. એટલે નેહલબેન આ હિન્દી પિક્ચરના ગીત વગાડવા માંડો અને ઈ બધી હિન્દી પિક્ચરમાં વ્યા જાઓ અને અંધશ્રદ્ધામાં રજની ઓશોને સાંભળો એને તમે સાંભળો એટલે બધી વ્યૂ જા ક્યાં ચીજ છે. હા કેમ કે અમદાવાદ બેરામપુરા અમદાવાદ આપણું આપણે વાસણા એ બધા વિસ્તાર છે ને બધા અહીંયા આપણે અહીંયા ગામડાના જ માણસો ગયા છે ને અહીંથી બધા માતાજીઓ નઢી આખરીને બોડિયા ખીમડિયા ને એ બધું અહીંયા લઈ ગયા એટલે ત્યાં ઈવડે આખી રાત દાણા જોઈ. હા અને એ સુખી નથી બધા સવારમાં ઉઠી અને પ્લમ્બર કામે વ્યા જાય છે બધા ઉઠીને સવાર કડિયા કામે વ્યા જાય છે કોઈને તો માતાજી એને બધી નોકરીએ ન ચડાવી દે. હા એટલે એનો ભ્રમ છે એમાં પડવાનું નહીં. કાંઈ વાંધો આપો તમારા મમ્મીને. જોજો રેકોર્ડિંગ ચાલુ છે જોજો. હેલો. હા હા બેન. હા મારી દીકરી છે એની માથે જયારે હોય ત્યારે વસ્તુ કરી નાખે જે થાય અમે જયારે હોય ત્યારે મંદિરે લઈ જઈએ એના પપ્પાને આવું કર્યું પણ એના પપ્પાને એ અમારે ખબર જ ના પડે કે આ ખાસો ખાતો મોઢો એવું કહીશ. હું તો નોકરી વહી જાઉં છું રસોડાના કામમાં મારા છોકરા 2 ઘરે હોય એક 7 વર્ષનો છે અને આ 17 વર્ષની દીકરી છે. તો એમ મોઢો એમ કઈ 2 જીવ તો લીધા હજી ત્રીજો જીવ તો લઈશ જ હજી લઈને રાખીશ કે ત્રીજો જીવ એવું મારા જેઠાય. હા મારા જેઠાય એવું બોલો અને હવાર વસ્તુ કરે રાખો. હું તો માધવી તો નથી હું તો કેટલુંક દોડું આમાં મારા છોકરા ઉભા છે હું જિંદગી કાઢું છું. કાંઈ તમે ટેન્શન ન લ્યો કોઈ કીધે કાંઈ થાય નહીં તમને ભ્રમ કરી ગયો છે એમાંથી બહાર નીકળી જાઓ. હા હા ભૂવા ભરાડીનો સંગ કરો તો આવું થાય આપણે એટલું બધું ભૂવામાં નહીં પડવાનું નકર સપટીયું નાખશે. અમે ભૂવામાં પડતા જ નહીં પણ એ મોઢો એમ કહી શકું હજી તો તારી માથે એવું કરાવીશ ને તો તારો જીવ લઈશ. છોકરી મારી એકલી ઘરે હોય નાનો છોકરો છે એ 2 ઘરે હોય હું તો રસોડાના કામમાં વહી જાઉં છું હું તો ઘરે હોઉં નહીં. કાંઈ વાંધો નહીં જે કાંઈ કામકાજ છે એ કરો અને એમાં કાંઈ બહુ લાંબુ નહીં પડવાનું એમાં તમે હેરાન થાઓ બેન. અમારી પાસે ચોખ્ખી વાત છે કે એમાં ક્યાંય પડોમાં ભૂવા ભરાડી અંધશ્રદ્ધામાં જે પડશો તો તમારે આ જીવ જાય એનું કારણ જ આ છે. કેમ કે તમને વેમ પડી જાય મને કોઈ કઈ કરી મૂક્યું છે એટલે ગરાફાઓ ખાઈ જાઓ આ બધું થઈ જાય દવા પી જાય એ બધા નાટક એટલે થાય. એમાંથી બહાર નીકળી જાઓ. હા અમે તો કઈ ગૌરવતા જ નહીં અમે તો એમાં માનતા નહીં કશું નથી માનતા પણ એના માટે તમારી મૂકો તો થાય. હા એ તો હા તો સારું એમાં અમે તો માનતા નહીં કાંઈ અમે એમાં જાણતા નહીં અમે તો ભગવાનને માની. આ તો દીકરી એવું થાય એટલે અમારે એમ જવાન દીકરી રહી કશું થઈ જાય તો એમ બીક લાગે અમને. હા પણ એટલે બેન તમે એમાં આમાં પડશો તો તમારે આવું બધું લોચા લબાચા થશે પણ એનાથી તમે હવે હું તો કહું છું બહાર નીકળી જાઓ. તમારું નામ શું છે? મારું નામ મીનાબેન છે. મીનાબેન દીકરી છો દીકરી છો. તમારા મમ્મીનો ફોન આવ્યો હતો. હા રામુબેન છે ને
તમારા રામતના એમને કીધું કે આમાં તો બહુ જાણકારી લઈ છે એ ભાઈ. મીનાબેન આખું ન બોલો. મીનાબેન પરમાર, બિરજેશ મીના પરમાર. મીનાબેન પરમાર, આપણે અમદાવાદ કઈ જગ્યાએ? અમદાવાદ ગોકુધામમાં રહી છે, વેજલપુર ગોકુધામ. અમદાવાદ અહીંથી જ મળી જાય, બસ સ્ટેન્ડ થી ગાડી ડાયરેક્ટ મળી જાય. હા મને કોલ આપજો, કાલે પાછું મને કોલ આપજો, કાલે શું થાય છે મને કોલ આપો. અમદાવાદ, અમદાવાદ કયું કીધું? વેજલપુર ગોકુધામ. વેજલપુર? હા વેજલપુર. વેજલપુર તો વાસણ આગળ આવ્યું જ ને? હા વાસણ આગળ ના, જીવરાજ આગળ આવ્યું છે. હા જીવરાજ આગળ, હા વેજલપુર. વેજલપુર, ઓકે. હવે આ ભુવાના કોઈને તમારો નંબર છે તમારી પાસે? કોઈ વિડિયા છે આ ભુવાએ તમને આવું કરી મૂક્યું હોય, તમારા જેઠ જેઠાણીએ કાંઈ તમારી હારે માતાજી બારામાં વાત કરી હોય એવા વિડિયા કેવું કાંઈ છે? જજ જેઠાણીના વિડિયા નથી, એ દીકરી ઢૂંઢતી છે ને એના વિડિયા છે. દીકરી ઢૂંઢતી હતી તો બંધ થઈ જાય, એ તો અમે બંધ કરી દીધી વાત, કોઈ ભૂલી જાઓ. કેમ કે એમાં તમે આ તમારા ઘરે માતાજીના એના બધા વિચારો મૂકી દો. તમારા ઘરે તમે આ જે ધૂપ ધુવાડાને કરો છો ને, એટલે તમે એની અંદર આખા ઓતપ્રોત થઈ ગયા છો. હા એટલે એટલા બધા ઓતપ્રોત થાવ એટલે તમે માતાજીના ફોટા સામે ઉભા રહ્યો તો તમને ધ્રુજારી આવે. કેમ કે તમને તમારા આત્માથી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એટલે ગ્રંથિ બંધાય એટલે તમને અવતાર આવે. કોઈ પણ વ્યક્તિ હોય ઈ તમારી માં હોય ને ઈ તમને મળ્યા જ ન હોય ને તમને હામાં મળે કેવી દિશા થાય? એમ તમારા મગજની અંદર કરી મૂક્યું છે ને, કોઈ કે કરી મૂકશે ને મારા પપ્પા એટલે મરી ગયા ને મારો ઘરવાળો એટલે મરી ગયો ને અમારું ઘરનું ધનોત્પન્ન થાય ને કાઢને ગુજર, ભુવા તમને હક નહીં લેવા દે. ભુવા આવા બધા કર્યા કરશે. હવે અટાણે તમે માતાજીના માંડવામાં જો પાટલા તૂટી જાય એટલા ધૂણ છે અને તોય એના ઘરે હક નથી. હા ગામો ગામ ભુવા ખમકારા કરે, હું બોડીઓ ધૂણું છું, હું ખીમડીઓ ધૂણું છું, હું રાવો છું, અરે હું આકાશ બાંધું, મારી હામું નો બોલાય, હું બોલું તો ભુવા આમ જો ફલાણું કનો ગયેલા. તમારી પાસે હાથ છે ને મારી નાખવાનું, તોડી નાખવાનું, તમારી ભૂંડાઈ કરો, કોકને કરોડપતિ બનાવી દે એવી એક આંકલો મારો ને કે બાપ ખમા આજ હું મેલડી બોલું હોય. હવારે જો કદાચ તમારા ઘરે બંગલા બંધાઈને 5-5 લાખના ચેક આવે ને તો માનજો મેં મેલડીએ દીધા. તેલમાં હાથ નાખવાના, દાણા જોવાના, તાવીજ બાંધ દેવાના, હવા મહિનાની ઓધિયું દેવાની, અપા કરવાના, તાવાની માનતા કરાવવાની, ચોખા ચડાવવાના, ખીમડિયાના લાડવા ચડાવવાના, ઉગાડા પૈયે હાલવાનું. એલા પણ કઈક ભોઠા તો પડો, આ બધું કરીએ ક્યાંય સુખ મળે? ક્યાંય સુખ ના મળે. હું તો એમ જ કહું માતાજીનો જે કરે એ જાણ, ભગવાન જાણ. કોઈ કરી મૂકતા મારું નામ દઈ દો ને, તમારા જેઠ જેઠાણી મારું નામ દઈ દો અને આ વિડીયો વાયરલ થાય એટલે તરત જ તમારું સમાધાન થઈ જાય. મને રિંગ કરજો. હા આ ઓડિયો યુટ્યુબમાં વાયરલ કરવામાં તમારી મમ્મીએ એને મને ફોન કર્યો હતો, પણ તમારો નંબર તો મારી પાસે હોય નહીં. એટલે એ રામુબેન છે ને રામતના, હા એ મારા કાકા દીકરી જ થાય. એમને કીધું કે અમારા ભાઈ આમાં બહુ જાણ છે તો એમને તમે ફોન કરો. તો મેં કીધું સારું. તો એમાં મમ્મીને એમને ફોન કર્યો. અમે કાલે જ આવ્યા ઘરે, અમે ત્યાં જ હતા, કાલે જ આવ્યા ઘરે. તો હા ધરા. ઓકે એટલે એમાંથી બહાર નીકળી જાઓ. જો તમારા ઘરે ભુવાને તેડી આવશો તો હજી કોક મરશો. હા એ તો સજ ને, અમે તો ભુવા હજી ત્યાં જોરવા આ જુનાગઢ જોરવા ગયા હતા, કેમ જોરવા ગયા હતા? હા જુનાગઢ મંદિરમાં હે જુનાગઢ મંદિર છે ત્યાં, મને નામ નહીં આવતું. તો ત્યાં કોણ લઈ ગયું તું? એ એમના બીજા ભાઈએ કીધું કે ત્યાં લઈ જાઓ. બીજા ભાઈ જે છે ઈ ક્યાં ગામના છે? એ ત્યાંના જ ગામડે જ રહે છે. હા ક્યાં ધરાડા? હા. એનું નામ શું છે? એનું નામ તો ખોડાભાઈ છે. હે ખોડાભાઈ. ખોડાભાઈ? એટલે ઈ જુનાગઢ લઈ ગયા, પણ ત્યાં કણ ભુવાએ કઈ લીધી માનતા બાંધતા? એને કીધું મટી જશે, સસ્તું નહીં, છોકરી ઢૂંઢતી હતી બંધ થઈ ગયું, મટી જશે. એક આપડે તો આવું કઈ કરવું નથી, છોકરી મટાડવાનું છે. ઈ સોકી બોકી ક્યાં મળે એમ કહું છું. આ સોક્યું લાડવાની સોક્યું જોઈ છે, આ સોકી ક્યાં લાગે? હા એ તો છે. અને આ સોકી કોને મૂકી હતી ને આને કાઢી? હા ઈ બાપુના નંબર છે જુનાગઢ વાળા? ના નંબર આ નથી. ખોડાભાઈ નો નંબર છે? ખોડાભાઈ ને? ખોડાભાઈ નો નંબર નહીં. તો ખોડાભાઈ નંબર તમારા મમ્મી પાસે? ખબર નહીં, એમની પાસે હોય તો.
તો તમે ત્યાં લઈ ગયા તા તો ખોડાભાઈ લઈ ગયા તા, તમને ઓળખતા નથી ને? અમે ઓળખીએ છીએ પણ ઈ આવ્યા નતા, ખાલી એમ કીધું ત્યાં જઈને કે તમે એમ કરજો. એટલે ત્યાં માતાજીનું મંદિર હતું, શું હતું? હા મંદિર હતું માતાજી. હા, માતાજીનું મંદિર હતું. હા મેલડી નાનું હતું. હા, જુનાગઢમાં. હા એ ભુવાનું નામ શું હતું? ભુવાનું નામ સાજનભાઈ હતા. હે? સાજનભાઈ. સાજન? હા. સાજનભાઈ કઈ સમાજના હતા? હવે એ નહીં ખબર, એ કઈ જાણ્યું નથી. એટલે તમે ભુવે ભરાડીમાં જાશો તો તમારા ઘરે આવું થાય. જો ભાઈ મૃત્યુ છે ને, ઈ કોઈ પણ માણસનું મોત આવે એટલે મૃત્યુમાં માણસ મરી જાય, ઈ કોઈ દેવ મારી નાખે નહીં, કોઈ ભુવા મારી નાખે નહીં. તો ભુવા થોડા મરી જાય? જો ભુવા તમે મારી નાખતા જ ભુવો અમર નો બની જાય. હા એ તો છે જ ને. એ જંતરના વગાડતો જઈશ, હા ખંભા હાકરું નાખે, ડોરા કાઢવા માંડે એટલે ઓલીની ઘરવાળીઓ રહી ને પૈયે લગડાવે. બાયુનું શોષણ કરવા માટે થઈને ભુવા ખમકારા કરે, ડોરા કાઢે, આમ કરે, મુશેતાના એટલે પણ ગાંડી પાસી ના ક્યાંય આમ ધૂણે તમારા બાપ મેર ખાય. હા એ તો ગામડે ગામડે ભુવા હાવ રેડ પીડ્યા છે. એટલે તમને આટલા વર્ષથી હજી દાઢિયું કરી દેતા નથી, દેખાતા ધૂણો ને? હા એ તો છે જ ને. હજી તમારા કોઈ મોવારા કાપી દેતું નથી, તમારી દાઢી કરી દેતું નથી. તમને જ્યાં જોઈને સેટા બે આડે છે તો એકાદી મેલડી ને એમાં તો મોર કરો, એકાદી દેવી ને એમાં તો મોર કરો. હા એ તો છે જ ને. કે અભડસેટ કાઢી દે, કોક એકાદું સરદાર આવાસ નું ફોર્મ ભરી દે, એકાદ પ્રધાનમંત્રી નું ફોર્મ ભરી દે, એકાદું 100 વાર નો પ્લોટ મંજૂર કરાવી દે. ખાલી મેલડી તેલમાં જ ભારી ગઈ છે, તેલમાં જ હાથ ખોવામાં જ તમે ભૂજ. હા એકાદી લોન મંજૂર કરી દો, કોકના મકાન નો હોય બાપ ખમકારો કરો ને હવારે જો કદાચ એક ટેનામેન્ટ લઈ દો તો બાપ હું મેલડી બોલું એટલે ઈ કઈક કરી દો. કોકના છોકરા નોકરીયા ચડાવી દો, ખાલી તેલમાં હાથ ખોવાના, તાવીજ કરી દેવાના, માંદળિયા કરી દેવાના, ગળીના દોરા કરી દેવાના, 4 રસ્તાની ધૂળ લેવી દેવાની, ખીલી લેવી દેવાની, 2.5 દાણા અડદના લેવી દે. આજ આખી જિંદગી આવું જ પૂછ્યું તમે, હારું નથી પૂછતું કઈ? હા એ તો હવે લૂંટવા જ બેઠા હોય, એ તો મને ખબર છે. લૂંટવા જ બેઠા હોય આપણે. એટલે તમે આમાં બધેથી બહાર નીકળી જાવ. તમારા ઘરે તમે મોટા મોટા મઢ બનાવ્યા છે, ત્યાં કણ અગરબત્તીઓ કરો ને ધૂણો માનતાઓ નાસ્તા રાખીને અડધી કલાક આંખો વિશે સમરણ કરો છો, તમારો બાપ વિચાર એવા જ આવે. હા એ તો છે જ ને. તમે કેમ કે ઈ બધી વિચાર તમારા, તમે સારા માણસ સાંભળો ને, તમારા વિચાર બદલી જાય. હા જેના ઘરે જેવા વિચાર હોય એવું પ્રદર્શન થાય. હા એ તો છે જ. તમારા ઘરે ભણતર ને શિક્ષણ હાજે કઈક સારું વાંચો, જયદેવ બાપાને સાંભળો, જયંતિ બાપાને સાંભળો, ગોરધન બાપાને સાંભળો, આવા સંતોને સાંભળો, જોધલપીરને સાંભળો, સંત સવૈયાનાથને સાંભળો, એના ભજન સાંભળો એટલે હમણાં બધીએ ઘો નીકળી જા. પણ આપણે માતાજીને માંડવા કરવાના, એ તુંબલી બોલી મારી દેવી, તુંબલી બોલી રે. હવે તુંબલિયું બોલ જ થાય એવું. હા એ તો પણ તુંબલિયું તું ને હા એટલે તુંબલિયું માંથી બહાર નીકળો, નકર તમે હજી એકાદા મરશો. હા એ તો છે જ ને. હા એમાં નહીં પડવાનું બહુ. એટલે આ તમારું જે કઈ ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જાઓ, કેમ કે તમારા આવા ઘણા ઘર બરબાદ થઈ ગયા. હા તમારો ઘરવાળો દારૂ બારૂ પીતા હતા? ના દારૂ નતા પીતા. હા તો જે ગુજરી ગયા કેમ કરતા ગુજરી ગયા? એ કઈક કીધું ને, ઘરમાં તો કઈ વાંધો નતો, કઈ લડાઈ બડાઈ કઈ નહીં. એ રાત્રે 2 વાગ્યાના આસપાસ આવું કર્યું. કાંઈ વાંધો નહીં. તેથી કુદરતના કર્મ જે કાંઈ થતું હોય થતું હોય. મૃત્યુ છે એ કોઈ પણ કોઈ સંજોગે માણસનું મૃત્યુ આવે, એક્સિડન્ટમાં આવે, કોઈ આપઘાત, એ બધી પણ જેનો જે કાળિંગો છે એ જેને કાળ ચડ્યો ત્યારે કાળ કોઈને છોડતું નથી. કાળ છે ને એને મહાપુરુષોએ રાવણ કીધો. કાળિંગો આવે આપણને કાળ ચડત માથા પછાડીને ત્યાં ધૂણવા માંડીએ, નાટક કરવા માંડીએ, એ બધો કાળ જ છે. સંતના સાનિધ્યમાં વ્યાજાવ એટલે હારા ગુરુ ધારણ કરી લ્યો, કા બુદ્ધના ચરણમાં વ્યાજાવ એટલે બધી તમારી બધું ભૂત નીકળી જાય. નકર તમે સપના આવી છે તોય સવારે ઉઠીને રહો, રાતે ઉઠીને રહો. સપનામાં રાતે કોક મરી જાય ને આપણે રો કગર કરીને કોક કરી મૂક્યું, 2.5 દાણા અડદના નાખી ગયા, કા કોક તમારા ઘરે બીતા હોય લીંબુ મરચા ને એવું નાખી જાય. લીંબુ મરચા નાખવાથી સારું થાય? અટણ ગાડીઓ એટલે લીંબુ મરચા બાંધા છે, હું એના હપ્તા એને ભરવા પડે? લીંબુ મરચા બાંધી નો ભરે, હપ્તો નો લે. ટેનામેન્ટ મકાન હોય ને એમાં લીંબુ મરચા બાંધીએ તો એના હપ્તા નો ભરવો પડે? બેન આ બધા ગ્રંથ છે એમાંથી બહાર નીકળી જવાનું, આમાં બહુ નહીં પડવાનું.
આ ઓડિયો તમારો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે ને બેન? હા હા, પછી તમારા દેરાણી જેઠાણી સાથે સમાધાન થઈ જાય તો મને પાછો કોલ કરજો. હા હા હા, અને આપણે વેજલપુરમાં કઈ છે, ક્યાં વિસ્તારમાં રહ્યો છો? ગોકુળધામ. ગોકુળધામ. ઓકે, સારું. હાલો મીનાબેન, હવે તમારા મમ્મી છે ને એમની હારે મારે વાત થઈ છે. હા હા, એટલે આ બધી અમને વાયરલ કરવા નથી. તમારો ફોટો એક સારો હોય તો મોકલી દીજો, ફોટો મૂકવો હોય તો. મારો ફોટો દીકરીનો. ના, દીકરી નો હાલે. દીકરી છે ને એના ફોટા ન મૂકવાના હોય, તમારો ફોટો મૂકી દેવાનો, તમારો. હા તો હું હમણાં મોકલું મારો ફોટો, દીવાબત્તી કરું. હા, અને આ તમારો નંબર, આ નંબર કોનો છે? હા તો મારા સસરાનો નંબર છે. ઓકે, સારું. હાલો, કાંઈ વાંધો નહીં, ઉપાધિ ન કરો. અમે અત્યારે લગાડી છીએ. ભુવા ભરાડીમાં પાછા જાતા નહીં, દાણા જોડાવતા નહીં, ક્યાંય સપના સુપનીમાં મળતા નહીં. રાત્રે મોબાઈલ ચાલુ કરી રજની ઓશોનો સાંભળવાના, જયદેવ બાપાના સાંભળતા સુઈ જજો. એ કઈ વિચાર ખરાબ નહીં આવે. હા આ અમારા અંધશ્રદ્ધાના વિડીયો સાંભળજો. હા બધી